ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા એમએના અભ્યાસક્રમમાં MGT 104ના બ્લોક નંબર 2 અને એકમ નંબર 4 અંતર્ગત સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક અભિગમ એ વિષય ભણવાનો આવે છે. અને ગયા લેક્ચરમાં એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. આપણે જોઈ ગયા કે મનોવિજ્ઞાન એટલે શું, સાહિત્ય અને મનોવિજ્ઞાનના અભિગમો, જેમાં આંતરચેતનામૂલક અભિગમ, ઈડ, ઈગો, સુપર ઈગો, આ બધા વિશે આપણે સમજૂતી મેળવી હતી. આજે એ ચર્ચાને આપણે આગળ વધારીએ અને બાકી રહેલા અભિગમ પર નજર કરીએ. જુઓ, જાતીયતામૂલક અભિગમ. જાતીય વૃત્તિ સાથે સંકળાયેલી લાગણીઓ આ શક્તિની અંગરૂપ છે. મનુષ્યોના બધા હર્ષોલ્લાસ, મૈથુન ક્રિયા, પ્રેમ, ધૃણા, આ બધાનો આમાં સમાવેશ થાય છે, જેને જાતીયતામૂલક અભિગમ કહેવાય છે. એ પછીનો અભિગમ જુઓ, ગ્રંથિમૂલક અભિગમ. શરૂઆતમાં બાળકની કામવાસના શરીરના કોઈ એક ભાગમાં કેન્દ્રિત હોતી નથી. ધીમે ધીમે તે વિશિષ્ટ અવયવોમાં કેન્દ્રિત થતી જાય છે અને સ્વાભાવિક સ્થિતિ કે કામ શક્તિ કોઈ કારણસર માતા પિતા કે સમાજ દ્વારા અંકુશિત થાય છે ત્યારે તેનું દમન થાય છે અને તે અચેતન મનમાં સંગ્રહાઈ જાય છે. આવી રીતે એક ગ્રંથિ બંધાય છે અને આ ગ્રંથિ 2 પ્રકારની હોય છે. એમાં એક છે ઇડિપસ ગ્રંથિ અને બીજી છે ઇલેક્ટ્રા ગ્રંથિ. ઇડિપસ ગ્રંથિ નામ જેમ્સ જોયસના યુલિસિસના પાત્ર ઇડિપસ પરથી રાખ્યું છે, જેમાં શરૂઆતથી જ બાળક તેની માતાને પ્રેમ કરે છે અને પિતાને ધૃણા કરે છે. આ માતૃપ્રેમ ઇડિપસ ગ્રંથિ અંતર્ગત આવે છે. બીજી જે ગ્રંથિ છે એનું નામ છે ઇલેક્ટ્રા ગ્રંથિ, જે ઇલેક્ટ્રા ગ્રંથિ એગમેમનનના સ્ત્રી પાત્ર ઇલેક્ટ્રા પરથી એનું નામ પાડવામાં આવ્યું છે, જેમાં પુત્રી પિતાને પ્રેમ કરે છે અને માતાને ધૃણા કરે છે. એડલર નામના મનોવૈજ્ઞાનિક અચેતન મનનું વિવરણ આપતા કહે છે કે દરેક માણસ કોઈને કોઈ લઘુતા ગ્રંથિથી પીડાય છે અને તેનું કારણ જોઈએ તો તે બાળપણમાં પરતંત્ર અવસ્થામાં ઉછરે છે, જેના કારણે તે લઘુતા ગ્રંથિનો અનુભવ કરે છે અને પોતે શ્રેષ્ઠ બનવા અને ઉચ્ચતા પ્રાપ્ત કરવા મથામણ કરે છે. અને જો તેમાં નિષ્ફળ જાય તો હતાશા અનુભવે છે. તે મનોરુગ્ણતામાં પરિણમે છે અને વ્યક્તિ આત્મસ્થાપન માટે મથામણ કરે છે અને તે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. ફ્રોઇડ સ્ટડીઝ ઇન હિસ્ટેરિયામાં જાતીય આવેગોનું વિવરણ કરી અને જાતીય વૃત્તિઓનું મહત્ત્વ બતાવે છે. જાતીય વૃત્તિઓના અતિશય દમનને કારણે આ રોગ જન્મે છે. એ પછીનો અભિગમ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ. જુઓ, સિગમન્ડ ફ્રોઇડ નામના મનોવૈજ્ઞાનિકે આ અભિગમ આપણને આપ્યો છે. મનોવૈજ્ઞાનિકો સામાન્ય વ્યક્તિઓ, સાહિત્યકારો, સમાજશાસ્ત્રીઓ, ચિંતકો, કલાકારો, આ બધા પર આ અભિગમનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો છે. સાહિત્યમાં જોઈએ તો મનોવિશ્લેષણ દ્વારા કૃતિમાં વ્યક્ત લેખક મનન ઊંડાણોમાં પ્રવેશ કરી તેના સાચા સ્વરૂપને પકડી શકાય છે. સ્વરૂપની ઓળખ વ્યક્તિગત અને સામૂહિક પ્રણાલિકાગત વિવેચન અને તેના વિવિધ ક્ષેત્રોમાં માનવ મનની આંટીઘૂંટીઓને સ્પષ્ટ કરનારી પ્રક્રિયા તરીકે મનોવિશ્લેષણનું મહત્ત્વ આંકી શકાય તેવું નથી. મનોવિશ્લેષણ દ્વારા સાહિત્ય સર્જનના અનેક આયામો આંબી શકાય છે. માનવ મનના ભાવો, લાગણીઓ, પ્રેમ, આત્મલક્ષિતા,
આદર્શોને પામી શકાય છે. અહીં હર્બર્ટ રીટના 3 પ્રશ્નો દ્વારા મનોવિશ્લેષણની ઉપયોગિતા સમજી શકાય. જુઓ, એમાં મનોવિશ્લેષણ સાહિત્યનું કયું સામાન્ય કાર્ય દર્શાવે છે? મનોવિશ્લેષણ કાવ્ય સર્જન કે પ્રેરણાની પ્રક્રિયાને કેવી રીતે સમજાવે છે? વિવેચનના કાર્યને આગળ વધારવામાં મનોવિશ્લેષણ પણ આપણને કઈ રીતે અસર કરે છે? મનોવિશ્લેષણાત્મક અભિગમના ક્ષેત્રમાં 3 વ્યક્તિઓનું પ્રદાન મુખ્ય છે. એમાં એક તો છે ફ્રોઈડ, પછી યુંગ અને એડલર. આપણા રસશાસ્ત્રના ગ્રંથોમાં પણ આપણને સંવેદન, ચિત્તવૃત્તિ, આવેગભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, ગુજરાતીમાં લાગણી જેવા શબ્દો જોવા મળે છે. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ રસશાસ્ત્રની તલસ્પર્શી ચર્ચા કરનાર રાકેશ ગુપ્તા સ્થાયી ભાવ, સંચારી ભાવમાં ભેદ ન કરતા એવું કહે છે કે પ્રત્યેક ઇમોશન એટલે કે પ્રત્યેક ભાવના 3 ઘટક અંશો ધરાવે છે. એને ઉદ્દીપ્ત કરનાર એક્ઝિસ્ટન્સ કોષ, ભાવાનુભવ વખતનો મનોવિકાર, સાયકિક ઓર મેન્ટલ અફેક્શન અને શારીરિક ફેરફાર સ્થાયી અને સંચારી ભાવમય મનોવિકાર દર્શાવે છે. વિભાવ ઉદ્દીપક કારણ છે અને અનુભાવ એ એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ ભાવની અભિવ્યક્તિ છે. આ ત્રણેય મળીને જે થાય છે તે જ રસ છે. નાટ્ય સાહિત્યમાં પાત્રો જે ભાવોને અનુભવે છે તે અભિનય દ્વારા અભિવ્યક્ત કરે છે. આપણે જાણીએ છીએ કે પાત્ર અનુરૂપ પ્રેમના, ગુસ્સાના હાવભાવ પાત્રો અભિનય દ્વારા વ્યક્ત કરતા હોય છે. ભાષા સંબંધે પણ આપણે જોઈએ તો ચોમ્સ્કીએ લેંગ્વેજ એન્ડ માઇન્ડ એ પુસ્તકમાં ભાષા વિજ્ઞાનને જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન એટલે કે કોગ્નિટિવ સાયકોલોજી સાથે જોડ્યું છે. અસ્તિત્વવાદી સર્જનમાં પણ સર્જક અચેતન મનના ભાવોને જ પોતાના સર્જનમાં ઉતારે છે. તે બીભત્સ પ્રતીકો વાપરીને પોતાના માણસને પ્રતિબિંબિત કરે છે ને એના થકી આધુનિક માણસ છતો થાય છે. જુઓ, જયંત ખત્રીની નાગ વાર્તા આપણે વાંચીએ તો એ વાર્તામાં નાગના પ્રતીકને કામ વાસનાના પ્રતીક રૂપે આલેખન કર્યું છે. તો ખીચડી વાર્તામાં ખીચડીને લાચારીના પ્રતીક રૂપે જુએ છે. શ્રીકાંત શાહના કાવ્યોમાં શબ જેવા પ્રતીકોનો વિનિયોગ થયો છે, જેના દ્વારા આધુનિક યુગની હતાશા, નિરાશા, જીવનની નિરર્થકતા અભિવ્યક્ત થાય છે. આવી રીતે સાહિત્યકાર પ્રતીકો દ્વારા મનુષ્યની અંદર રહેલી વૃત્તિઓનું નિરૂપણ કરે છે. એ આપણે જોઈએ છીએ. હવે જુઓ, ગુજરાતી સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક વિષય વસ્તુ ધરાવતી કૃતિઓ. આ પ્રકારની કૃતિઓ પાત્રોના આંતરિક, ભાવાત્મક અને માનસિક સ્થિતિઓ પર વધારે ભાર મૂકે છે. ઘણીવાર તેના વિચારો, વર્તનો અને જટિલ વ્યવહારોનું વિશ્લેષણ કરી તેની સ્થિતિ વિશે ખ્યાલ આપે છે આપણને. આવી કૃતિઓ માનવ મનના અર્ધજાગૃત કે જાગૃત મનનો તાગ મેળવવા મથે છે. જેમાં રાધેશ્યામ શર્માની ફેરો નવલકથામાં નાયકના મનમાં ચાલતી એકોક્તિ દ્વારા તેની ભાવનાઓ અને તેના આંતરમંથનને આપણી સમક્ષ તેઓ મૂકી આપે છે. સ્વપ્ન તીર્થમાં નવીનનું સ્વપ્ન અને તેની માનસિક સ્થિતિ આપણને જોવા મળે છે. મુકુંદ પરીખની મહાબિનિષ્ક્રમણ આ એક પ્રયોગશીલ નવલકથા છે, જેમાં નાયક અમિત દલાલની વૈચારિક બાબતોને ફ્લેશબેક પદ્ધતિથી આલેખી આપી છે. જેમાં નાયકને સ્ત્રી પાત્રો પ્રત્યેનું આકર્ષણ છે. તે સતત કોઈને કોઈ સ્ત્રીની ઝંખના કરતો રહે છે. લગ્ન પછી પણ સરોજ પ્રત્યે આકર્ષાય છે અને પછી તે ધીરે ધીરે રસ્તા પર કે બહારના સ્થળો પર ચાલતી જોવા મળતી આ બધી સ્ત્રીઓને પામવાની પણ ઝંખના કરતો થઈ જાય છે. અને આવી મનોસ્થિતિને અહીં દર્શાવવી એક મનોવૈજ્ઞાનિક વિષય વસ્તુવાળી આ કૃતિ માણસને સમજવાની મથામણ કરે છે.
સરોજ પાઠકની નાઇટમેર જુઓ, એ પણ એક અલગ મનોવૈજ્ઞાનિક આધારિત વિષય વસ્તુ ધરાવતી નવલકથા છે, જેના કેન્દ્રમાં નિયતિ નામની નાયિકા છે, જે પોતાના જ પ્રેમીના ભાઈ સાથે લગ્ન કરે છે અને એક જ ઘરમાં તેના પ્રેમી સાથે તેને રહેવાનું થાય છે. ત્યારે તે એક પ્રકારની માનસિક તાણનો અનુભવ કરે છે અને સાથે સાથે સિદ્ધાર્થ પ્રત્યેનો પ્રેમ, તેના પતિ અનન્ય તરફ ક્રોધ અને ગુસ્સાનો ભાવ પ્રગટ કરે છે, જેના કારણે અનન્યના મનની સ્થિતિ પણ કંઈક અલગ છે અને તે અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાય છે અને એક અલગ અહીં પ્રણય ત્રિકોણ રચાય છે અને પાત્રોના મનમાં ચાલતી અનેક ગડમથલોને આલેખી તેમની મનસ્થિતિ, તેમના જીવનને આપણી સમક્ષ એમણે મૂકી આપ્યા છે. ધીરુબેન પરીખની શિમળાના ફૂલ વાંચીએ તો એ નવલકથામાં જુઓ, નાયિકા રન્નાની મનસ્થિતિનું આલેખન જોવા મળે છે. તો વડવાનલમાં બાળપણથી જ જેની ઉપેક્ષા થતી રહી છે તેવી રેખાનું તેવું પાત્ર અને તેના મનોભાવો વ્યક્ત થયા છે. મોહન પરમારની ભેખડ નવલકથામાં નાયક હું છે અને એની મનસ્થિતિનું વર્ણન એમાં થયું છે. પરણેલી સ્ત્રી હંસા સાથેના નાયકના અવૈધ સંબંધો, તેના દ્વારા જન્મતો પુત્ર તપ, પત્ની ગીતા અને તેનો પુત્ર જપ, હંસા અને તપ અને તેને યાદ કરતા હું નાયકનું સતત મનોમંથન અને તેની માનસિક તાણ આ નવલકથામાં આપણને જોવા મળે છે. ભ્રમણદશા નવલકથામાં નાયક નિર્દેશના મનની ભ્રમણદશા વિશે વાત કરે છે. નિર્દેશ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, જે એક દલિત પ્રેમિકા સાથે સમાજ વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. લગ્ન પછી તેનું કોઈ અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાવું, પોતાની પ્રિય પત્નીનું મૃત્યુ, તેના મૃત્યુના આઘાતમાં ઝૂરવું, આ બધી જ પરિસ્થિતિઓને, નાયકના મનોમંથનોને લેખકે ખૂબ જ સરસ રીતે નિરૂપી આપ્યા છે. ઈલા આરબ મહેતાની અને મૃત્યુ પણ મનોવૈજ્ઞાનિક અભિગમ ધરાવતી લઘુનવલ છે. આ ઉપરાંત મધુરાયની સુરા સુરા સુરા, ડૉક્ટર I.K. વીજળીવાળાની જીવનની મૂંઝવણ પણ સરસ છે. આ ઉપરાંત સમાજમાં અનેક બંધનોમાં બંધાયેલી, કચડાયેલી જાતિઓની વેદનાઓ વ્યક્ત કરતી દલિત સાહિત્ય કૃતિઓ તેમજ નારીલક્ષી સાહિત્ય પણ લખાય છે, જેમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આપણને જોવા મળે છે. તો આ હતી વાત સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક અભિગમની. અને હવે હંમેશની જેમ એમ જ કહીશ કે આ એકમ વિશે હજી વધારે માહિતી મેળવો અને તમારા જ્ઞાનમાં વધારો કરો, સાથે સાથે પરીક્ષાલક્ષી તૈયારી કરો. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. સ્વાધ્યાયઃ પરમં તપ